શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત પ્રથમનું 8મું. ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યા. સ્વામિનારાયણ હરે સંવત 1876 માગસર સુધી એકાદશીને દિવસ. શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાછાના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ઇન્દ્રિયોની જે ક્રિયા છે, ઇન્દ્રિયોને એટલે આંખ, કાન, નાક, એ બધાની ક્રિયા છે. ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે. આ કેટલી મોટી વાત છે. આપણે બહાર તો બધી શુદ્ધિ રાખે છે, પણ અંદર કેવું, આપણે ટેબલ ખુરશીઓ પડી હોય ઊંધી છતી પડી હોય, ઠેકાણા વિનાના બૂટ ચંપલ કે એવું આપણું અંતઃકરણ છે. કોઈ જાતનું મેળ નહીં, કોઈ જાતનું. ઘડીકમાં કંઈક કરે, ઘડીકમાં કંઈક કરે, અને આમાંય અનુસંધાન નહીં. અને ભગવાનનું ભજન તો ગજબનું. ભગવાનનું ભજન તો જરાય તમને લાગે આમ 1 કલાક મારા ફેરી હોય પણ એમાં 5 જ મણકા કામના આવ્યા. બધા મણકા ખાલી ફરે, અંદરે ફરે. અને આખી દુનિયામાં અંદરનું તંત્ર વધારે મહત્ત્વનું છે. બહારનું અંદર ગોઠવણી બરાબર હોય, જેમ બહાર આપણે ગોઠવીએ છીએ એવું બધું ડેસ્ક, ટેબલ, ખુરશી બધું ગોઠવીએ છીએ એવી રીતે અંદર ગોઠવવું જોઈએ. પણ અંદર તો ઊંધું છતું બધું ગમે એમ પડ્યું હોય તો એ સીધું કરવાનું છે અને લાઈનમાં લાવવાનું, તો ભગવાનના ભજનનું સુખ આવે. નહીં તો કોઈ સુખ ના આવે. એટલે અંદર જો મહારાજ કહે છે, ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કર્યાનું ફળ શું છે? અંદર ગોઠવાઈ જાય. અંદર ટેબલ ખુરશી બધું લાઈન બંધ, એકદમ. કોઈને જોઈએ તો આંખે નજરે પડે એ ગોઠવણી છે. જેમ બહાર આપણે કોઈ મહેલમાં જઈએ અને ગોઠવણી કેવી હોય, મોટા મકાનમાં, એવી અંદર ગોઠવણી થઈ જાય. આટલું મોટું ફળ મળે. અહીંયા જે મહારાજને ગુણાતીતની સેવા અને એમના સત્પુરુષ ગુણાતીત સંતોની સેવા, એમાં તો માલમ માલ થઈ જાય. ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાની છે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય. કરોડો અબજો રૂપિયા ખર્ચે ના થાય એ બધું થાય. બહારનું તો વ્યવસ્થા અબજો રૂપિયા ખર્ચે બહારનું તો શુદ્ધ થાય, પણ અંતઃકરણ શુદ્ધ ના થાય. અબજો કરોડો
ખર્ચે તો એ અંતર પહેલાં તો ખબર જ ના પડે. અંદર 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 ડોક્યું કરવું એ જ ખબર ના પડે. પછી ગંદકી આગું પાછું જે કર્યું હોય એ તો ક્યાંથી દેખાય. પણ જો આ સત્સંગની જ મજા છે, સત્સંગ કર્યાની મજા છે, અંતઃકરણ શુદ્ધ થાય એવું ભગવાન ભજવામાં, સત્સંગ કરવામાં, બધી ક્રિયામાં અહો અહો આનંદ થયા કરે. જેમ બહાર બધું વ્યવસ્થિત ગોઠવણ કરી હોય અને આનંદ થાય, એમ અંદરની ગોઠવણ અને અંદરની ગોઠવણ તો એકવાર થઈ જાય પરમનન્ટ રહે. બહાર તો આગળ બીજો કોઈ આવે ને બીજો ટેબલ આમ ફેરવે ને ત્રીજો આવે ટેબલ આમ ફેરવે, પણ અંદરની તો પોતાની સ્વયંની વાત છે. એટલે એકવાર ચોખ્ખું થયું, અંતર ચોખ્ખા થયા પછી કોઈ દિવસ મેલું થાય નહીં અને આગળ ને આગળ વધતા જઈએ. એ જ અંતઃકરણ શુદ્ધ થાય એ જ એને વધારે શુદ્ધિકરણમાં કામ આવે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓ અને સ્ત્રીયાદિકના વિષયમાં પ્રવૃત્ત હોય છે તો તેનું અંતર ભ્રષ્ટ થાય છે. હવે બીજી બહાર સ્ત્રી ને પુરુષ, પુરુષ ને સ્ત્રી બંને મૈથુની ગ્રંથિ છે એની વાત. એટલે એમાં ઇન્દ્રિયોની ક્રિયા પ્રવૃત્ત હોય, આંખ, કાન, નાક બધું એમાં જ પ્રવૃત્ત હોય, એની જ વાત એનું જ બધું થાય તો એ અંતઃકરણ ભ્રષ્ટ થાય છે, ગંદુ થાય. ઉપરથી દેખાય, ઉપરથી તો એકદમ માલમ-માલ દેખાય, પણ મહારાજે કહ્યું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે. એવું ગંદુ થાય કે તમે ઉકેલ જ ના આવે એવું છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને એટલે આવું ખબર ના પડે, કોઈ ચાલે તો એકનું અંતઃકરણ શુદ્ધ હોય, એકનું ગંદુ હોય, ઉપરથી ખબર ના પડે. ઉપરથી તો ઓલો ગંદાવાળો ચમકે અને ઓલા જેને ઇન્દ્રિયો શુદ્ધ હોય એ બહારથી તો ગોબરું જ દેખાય, એટલે ઉપરથી ખબર ના પડે. એટલે મારે કે ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રીયાદિકના વિષયમાં પ્રવર્તાય નહીં. ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રીયાદિકના વિષયમાં પ્રવર્તાય છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે. એટલે બસ સમજવા બેઠા એક ઘાટે બેસીને આ વિચાર કરી નાખે તો બહુ સુખ આવે. તો આપણે બે વિચાર કરીએ પછી બીજી પ્રવૃત્તિમાં જોડી જઈએ, ત્રીજી. અને એક બેઠકે તમે આ નક્કી કરી દેવો છે કે સત્સંગ જ આ છે. સત્સંગ ભગવાનનું સુખ, સત્સંગનું સુખ બધું જ આમાં પડેલું છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિ અને સ્ત્રીયાદિકના વિષયમાં પ્રવૃત્ત હોય છે તો એનું અંતર ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. આપણને કાંઈ ખબર પડતી નથી, પણ મહારાજના વચનના વિશ્વાસ રાખીને આટલું કરે, દ્રઢ વિશ્વાસ, કાંઈ સમજ ના પડે તો દ્રઢ વિશ્વાસ કે આમ કરીએ તો આમ થાય, આમ કરીએ તો આમ થાય. અને કલ્યાણ માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવાનું કહે છે તે નિયમમાં રહીને વિષયને ભોગવા. આ કાન બધું તો છે, તો પછી જોઈએ નહીં, સાંભળીએ નહીં, તો એનો અર્થ શું? એનો અર્થ
જે આંધળો છે દેખતો છે, બે સરખા. તો મહારાજે એવું ને મહારાજે કહ્યું કે ભલે વિષય ભોગવવો, ખાવું પીવું, હરવું ફરવું બધું જ કરવું, એની ના નથી, પણ નિયમમાં રહીને. ભક્ષ્ય અભક્ષ્ય જે ખાવા જેવી વસ્તુ હોય ખાય, ના ખાવા વસ્તુ છે ના ખાય. આ બધું એમાં તમે બહારનું ખાવાનું, ઓલા હોટલનું બધું ખાય ને બધું જ ચોખ્ખું હોય તો એને અસર જુદી થાય છે. તો મારે બધું ચોખ્ખું હોય એકદમ ટોપ, પણ તો એની અસર, માનસિક અસર જુદી જ થાય છે. તમારે ઘરમાં જ હોય, ત્યાં ઘરમાં તારી મા બેન પીરસે, ભલે ઉપર સાલો આલો બધું ગંદુ હોય, પણ તોય એનું અંતઃકરણ ચોખ્ખું છે, એટલે એ જુદી વાત. અને બહાર હોટલમાં 5 સ્ટાર 7 સ્ટાર એકદમ તમને ઓલા ચીપિયાથી રોટલી પીરસે બધું, પણ એનું અંતઃકરણ ગંદુ હોય એ તમને ખ્યાલ ના આવે. એને કેવાય સંકલ્પો થતા હશે, કેવું બધું થતું હશે, પણ એટલે એની અસર થાય. મારે પ્રથમના 18માં આ વાત કરી છે કે જે અમે જે વચન કહ્યા એ પ્રમાણે રહે તો તમે, એટલે ટૂંકમાં બધું કાંઈ સમજ ના પડે તો મહારાજના વચનમાં અતિશય વિશ્વાસ રાખે. અને મહારાજે કહ્યું એ પ્રમાણે જ કરે તો કામ થઈ જાય. વિશ્વાસ અથવા તો જ્ઞાન, બે જ્ઞાન તો પહોંચી ના વરાય. આપણે તો અશુદ્ધ. એકવાર પ્રમુખ સ્વામી સાથે અમે બધા સંતો બેઠા હતા. આ ખાવું, આ ના ખાવું, આ ખાવું, આ ના ખાવું, એવી વાત. સ્વામીએ કહ્યું ખાવું જ નથી એવું નક્કી કરો તો પ્રશ્ન જ ના રહે. ખાવા એટલે એનો પાર આવે ને, આ ખાવું, આ ના ખાવે, ખાવું જ નથી ભાઈ. એ વિભાગ જ બાકી થઈ જાય. કેટલી નિરાશ થઈ જાય. પણ ખાવું છે એટલે બધું આ ટાયલા વેળા થાય છે. માટે શાસ્ત્ર ભલે હવે તમે રહેવાય નહીં, ખાવું તો પડે, પીવું પડે બધું, પણ મારે શાસ્ત્રની મર્યાદામાં, શાસ્ત્રે કહ્યું એ પ્રમાણે ખાવું પીવું એનો વાંધો નથી, પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરી ભોગવવાનું. અને આ તો બધું ઠીક, અમારે કહ્યું કરવાનું શું છે? આ તો મારે એક અંતઃકરણની શુદ્ધિની વાત કરી. હવે બીજું કરવાનું શું છે? તો મહારાજે કહ્યું અને સાધુનો સંગ રાખવો. સાધુને જે સાધુ ધર્મ નિયમમાં વર્તાવે અને એવી સરસ વાતો કરે, ભગવાનમાં જોડાવાની વાત કરે, બીજું લપ નહીં, ભગવાનમાં જોડાવાનું, એ બીજી બધી વાત કરતો હોય તો એ કામનું નહીં. ભગવાનમાં જોડાવાનું, ભગવાન ગમે એમ કરીને ભગવાન તરફ લઈ જાય એવી વાતો સંત કરે, એવા સંતની વાત સાંભળવાની. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. કુસંગનો તો તમે જો 2 મણ દૂધ પાક હોય તો એમાં સાપની લાર પડી, આખો દૂધ પાક 2 મણ બધું ઝેર થઈ જાય. ગમે ત્યાંથી કાઢીને ખાઓ ને
બેમાન દૂધપાકમાંથી ઉપરથી નીચે ફેર ઝેર જ એ મારો જ એમ મારે કે કુસંગ એવો જ છે. કુસંગ જરાક કુસંગ કરો ને બધું મારા તો બહારના કુસંગની વાત કરે, પછી અંદરનું કુસંગ, સત્સંગનું કુસંગ, મનનું કુસંગ, એ બધી જુદી વાત છે. પણ શ્રીજી મહારાજે આ વાત કહી કે બહારનું જે બધું આપણે ભક્ષ્ય જોવું, શું ખાવું શું ના ખાવું, એટલી વાત કરી છે મહારાજ અહીંયા. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરો. અને જ્યારે કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે, કુસંગ સત્સંગ ભેગો નહીં, એમાં કાંઈ મજા ના આવે. એકલો જ સત્સંગ કરવાનો. તો મહારાજ સીધી વાત કરી. અને જ્યારે કુસંગનો ત્યાગ કરીને, સારી પેટે કુસંગનો ત્યાગ કરીને, કુસંગનો છાંટો, કુસંગનો વિચારે ન આવે છે. અને જ્યારે કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે, પછી રંગ જામે છે. પછી તમે સત્સંગમાં ખૂબ આગળ વધતા જ જાઓ. પણ સત્સંગ કુસંગ ભેગું કરીએ કોઈ જ બરકત ના આવે. જ્યારે કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે, ત્યારે એને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે. આ તો ગજબ. માયા ભગવાનની માયા શું છે કે દેહને વિશે મમત્વ બુદ્ધિ અને સગાવાલાને વિશે બધા અહમ બુદ્ધિ અને અહમને આપણે મમત્વ અને અહમને મમત્વ ત્યાગ કરીને જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજે જે એમને ધનુર્માસમાં સ્લેટ આપે છે, સ્લેટમાં લખીએ છીએ આપણે કંઈ, આપણે તો મોટું લખીએ પણ એમાં આપણે હમસ પડતું. પણ સ્વામીએ તો એકદમ સીધી વાત લખી કે અમમતનો ત્યાગ કરીને ભગવાન ભજી લેવા. બધું આવી ગયું બધું. તો એ મહારાજ એ વાત કરે છે કે દેહને વિશે અહમ બુદ્ધિ બહુ જ મોટી વાત છે. સત્સંગ જ આમાં સમાઈ જાય છે. અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે. અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે. આખી માયા જ નીકળી ગઈ. જો આ સાધુનો સંગ, ખરેખર સાધુનો સંગ ખરેખર વિશ્વાસ રાખીને કરે તો અહમને મમત્વ ટળી જાય. અને ભગવાનને છે અસાધારણ પ્રીતિ થાય. પછી એટલું નહીં, આ તો અહમને મમત્વ ટળી ગયું, પણ ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે. કે અંતર બધું ચોખ્ખું થઈ ગયું, સાવ ચોખ્ખું થઈ ગયું. તો અને ભગવાન વિશે અસાધારણ પ્રીતિ થાય છે. અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ થાય ઓટોમેટિક. આ બધી સમજ પડે, અંતઃકરણને બહાર બધી ક્રિયાની સમજ પડે તો ઓટોમેટિક વૈરાગ દેખાય નહીં, પણ વૈરાગ જ છે એવું છે. ઇતિ વચનામૃતમ, એ રીતે પ્રથમનું 8મું વચનામૃત થયું.